नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। देव हमारा श्री अरिहंत गुरु हमारा गुणियल संत, 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 अज्ञान तिमिरान्धानां ज्ञानाञ्जन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। मंगलमय मंगलकरण वीतराग विज्ञान नमोता हे जाते भये अरिहंत आदिमा। સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા 9ના અવલંબનથી પ્રકીર્ણ બોધ એમાં મુખ્ય સમજવામાં જરાક અઘરો પણ જો સમજે તો બેડો પાર થાય એવો જ્ઞાની ગૃહસ્થોનો વ્યવહાર અથવા જ્ઞાની ગૃહસ્થોનું જીવન. અહીંયા ગૃહસ્થનો અર્થ એવો ન સમજવો કે ઘરના કામમાં જે ખૂંપી ગયા હોય તે. ગૃહસ્થનો અર્થ છે કે ભાઈ હજુ મુનિપણું અથવા સાધુપણું ગ્રહણ કર્યું નથી. તો એવી દશાનું વર્ણન આવે છે એ આપણે અહીં વિચારીએ. વડવામાં આપેલો બોધ છે. વિક્રમ સંવત 1952 એટલે શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર રચનાનું વર્ષ છે. શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા તે જાણીને ભક્તિ કરો. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે, પણ ગૃહસ્થાશ્રમમાં યોગ દશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે.
ગૃહસ્થાશ્રમમાં સત્પુરુષ રહે છે તેનો ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. યોગ દશાનો ચિત્રપટ જોઈ આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય, પણ ગૃહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ્ય યોગ દશા જેવા રહે છે, એ કેવી અદ્ભુત દશા છે. યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય સત્પુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય ભક્તિ થવાનું નિમિત્ત બને છે. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય ભક્તિ નથી. ધીમે ધીમે પોતાની પાત્રતા અનુસાર સમજાય. ભગવાનનો માર્ગ જ એવો છે. શ્રી વલ્લભાચાર્ય સાતમી સદી પછી લગભગ 700 વર્ષની અંદર હિન્દુ ધર્મના ઘણા મોટા આચાર્યો અને જ્ઞાનીઓ અને સંતોની મોટી પરંપરા દક્ષિણ ભારતમાં થઈ. સ્ટાર્ટ શંકરાચાર્યજી મહારાજથી થઈ, પછી રામાનુજાચાર્ય મહારાજ, એમાં પછી વલ્લભાચાર્ય થયા, પછી માધવાચાર્ય થયા. બાકી તો આપણે પ્રસિદ્ધ સંતો જે થયા એના નામ તો આપણે વિશેષ જાણીએ છીએ. જ્ઞાનેશ્વર, એકનાથ, નામદેવ, તુકારામ વગેરે. અહીં શ્રી વલ્લભાચાર્ય જે 15મા સૈકામાં ભક્તિ માર્ગના પ્રવર્તક થયા, શ્રી કૃષ્ણ ભક્તિના કદાચ સૌથી છેલ્લા અને સૌથી મહાન આચાર્ય શ્રી વલ્લભાચાર્ય થયા. એમણે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ અને વૈષ્ણવ પરંપરાને અનુસરીને બોધ આપેલો છે. તો શ્રી વલ્લભાચાર્ય કહે છે કે શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા તે જાણીને ભક્તિ કરો. આમાં દ્રવ્યથી પણ લેવું ને ભાવથી પણ લેવું. શ્રી કૃષ્ણ એટલે આત્મા અને ગોપી એટલે આત્માની ચિત્તવૃત્તિ, જે આપણને કૃપાળુ દેવે 200 થી 213 અંદર સમજાવ્યું છે. યાદ છે ને ભાઈ? વાંચો બરાબર. કૃષ્ણ એટલે કોઈ વ્યક્તિ એવું નહીં, કૃષ્ણ એટલે આત્મા. કે સાહેબ એવું કેવી રીતે? તો કે આનંદગંજી મહારાજે એવી વ્યાખ્યા કરી છે. કર્મ કાટે સો કિશન કહીએ, आत्म राम रमे सो राम, स्वरूप परसे सो पारस कहिए और रहम करे સો રહીમ કહીએ. દુનિયાના લોકો નામથી ભડકે છે, જ્ઞાનીઓ કહે છે ભાઈ સમજો, સત્ય સમજો, આધ્યાત્મિક દ્રષ્ટિ કેળવશો તો જ આત્મા મળશે. કોઈ ગચ્છમાં, કોઈ મતમાં, કોઈ પંથમાં આત્મા ન થઈ. આત્મા તો આત્મામાં છે, અને આત્મા બતાવનાર તે પણ આત્મત્વ પ્રાપ્ત પુરુષ હોય, અને પછી પાછો સાંભળનાર વ્યક્તિ ઉત્તમ મુમુક્ષુ હોય તો એને વાત બેસે. શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા તે જાણીને ભક્તિ કરો. શ્રી કૃષ્ણ ગોપી સાથે વર્તતા હતા, પણ સાથે સાથે પોતાના
ચૈતન્યનો લક્ષ્ય છોડતા નહોતા, તો જ એ જ્ઞાની હોય. જે ગૃહસ્થ કાર્યો કરતા તે ગૃહસ્થ કાર્યોમાં આસક્ત થઈ જાય તે જ્ઞાની હોઈ શકે નહીં. કારણ કે એવી જ્ઞાનીની વ્યાખ્યા શ્રી આત્મસિદ્ધિમાં પણ અને સમયસારમાં બંનેમાં ગઈ. મોહ ભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત, અથવા સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્ન સમાન. સમયસારમાં કહ્યું છે એ બડી વિશેષ ગહન છે. અણુમાત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જેહને, તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. અત્યારે આપણે એમાં ડિટેલમાં જવું નથી, મોટો વિષય છે. અહીંયા થોડો થોડો આવશે આગળ. વર્તમાન કાળમાં ગુજરાતમાં શ્રી પુનિત મહારાજે એ સારી રીતે વ્યક્ત કર્યું છે. આપણે જે બોલીએ છીએ રાજવાણી અમીરસ ઝરણામાં પદ બોલીએ છીએ ને, રહેવું સંસારમાં મનુષ્ય અવતારમાં, જળ અને કમળની પેઠ રાખો, પાળ મુજે ધર્મને કરું સહુ કર્મને, ફળતણી આશથી દૂર રાખો, વાલા ફળતણી આશથી દૂર રાખો. વિનતી માહરે આજ પર ભાતની, નાથ અંતરમહી આપ ધરજો, નાથ અંતરમહી આપ ધરજો. કોને માટે છે? જઘન્ય અને મધ્યમ કક્ષાના સાધકો માટે. એની શક્તિ હોય તેણે તો શ્રેષ્ઠ એવો ત્યાગ માર્ગ અંગીકાર કરવો, કારણ કે ત્યાં સેફટી વધારે છે. ઘરમાં રહીને સાધના કરવી એ મધ્યમ સાધના અને જઘન્ય સાધના છે. બહુ ઉચ્ચ કક્ષાની સાધના થવી લગભગ અસંભવ છે એમ આપણે વાંચીએ છીએ પૃષ્ઠ સંખ્યા 210. અને ત્યાં રિકમેન્ડેશન પણ કરેલું છે કે ત્યાગ માર્ગ જેવો શ્રેષ્ઠ બીજો માર્ગ નથી. પણ જ્યારે પ્રેક્ટિકલ પર આવીએ ત્યારે ત્યાગ માર્ગને કેટલા અંગીકાર કરી શકે? માત્ર વાંચી જઈએ 103 આંક. કુટુંબ રૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો 100મો હિસ્સો પણ તે કાજળ ગૃહમાં રહેવાથી થવાનો નથી ઇત્યાદિ. આપણે અવતરણ રૂપે લઈએ છીએ અત્યારે. તો જેની શક્તિ હોય, સમજણ હોય, સંસ્કાર હોય, સત્સંગ હોય, સદગુરુ માથે હોય તો ધીમે 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 ઘરના કાર્યોનો અપરિચય પણ કરવો. પરંતુ એવું કરનાર વ્યક્તિઓ લગભગ તો 10,000 20,000માં એકાદ હોય તો હોય ભારત જેવા દેશમાં, નહીં તો હજારોમાં એકાદ હોય. અહીં પોઈન્ટ જુદો કહેવા માંગે છે કે
ગૃહ કાર્ય કરવા છતાં પણ જ્ઞાની અનાસક્ત રહે છે એવી દશાનું ઓબ્ઝર્વેશન તમે કરો. થોડું અઘરું કામ બતાવે છે. કરતા છતાં અકર્તા, ભોગતા દેખાવા છતાં અભોગતા, વ્યાપાર, ખેતી, નોકરી, ધંધો કરવા છતાં તેનાથી વિરક્તિનો ભાવ જાગૃત રાખવાનો પ્રયત્ન. સામાન્ય માણસનું ગજું નથી. એવો પ્રયત્ન કરવા જાય તો ઉડી જાય. તો વિશેષ જ્ઞાનીનું એટલા માટે વિશેષ દ્રષ્ટિ જોઈએ, વિશેષ પાત્રતા જોઈએ. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે, પણ ગૃહસ્થ આશ્રમમાં યોગ દશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. એટલે અહીંયા સમજી લેવું કે સામાન્ય મુમુક્ષુ નથી પણ વિશેષ મુમુક્ષુ છે. કારણ કે ગૃહસ્થાશ્રમમાં વર્તતા જ્ઞાનીને ઓળખવા એ અતિ અતિ વિકટ છે. યોગી જાણીને તો આખું જગત ભક્તિ કરે છે. આપણે વિતરાગ દર્શનમાં તો સિદ્ધાંત અપેક્ષાએ તો ગૃહસ્થનું નામ માત્ર પણ નવકાર મંત્ર આદિમાં આપ્યું નથી, જે સિદ્ધાંતથી મંત્ર કહ્યો છે. નમો લોએ સવ્વ સાહુણમ, ત્યાં સુધી જ મંત્ર છે. શું? કારણ કે વિતરાગ દર્શન તપ ત્યાગ પ્રધાન છે. પરંતુ તપ ત્યાગ પ્રધાન હોવાથી બાહ્ય તપ ત્યાગ પ્રધાનતા તે મુખ્ય છે એમ લોકોમાં જે માન્યતા છે, અથવા જો જૈન ધર્માવલંબીઓમાં માન્યતા હોય તો તે બરાબર નથી. કારણ કે સદગુરુની વ્યાખ્યામાં, આત્મસિદ્ધિમાં કે પ્રવચન સારમાં પહેલું શું આવે છે? આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ. આગમ વિશે કૌશલ્ય છે ને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે. વિતરાગ ચરિતારૂઢ છે તે મુનિ મહાત્મા ધર્મ છે. એકદમ મહાન પુરુષની વાત કરી, પણ એમાં જે મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે, મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે. મોહ દ્રષ્ટિ ન જાય અને બહારમાં ગમે તેટલો ત્યાગ કરે તો પણ તે પરમાર્થને પામે નહીં. ત્યાગ ઉપકારી છે, પરંતુ તે કાં તો આત્મજ્ઞાન સહિત હોવો જોઈએ અને કાં તો આત્મજ્ઞાની ગુરુના ચરણ સમીપે હોવો જોઈએ અને એમની આજ્ઞા અનુસાર હોવો જોઈએ. તો ગૃહસ્થાશ્રમમાં યોગ દશા છે તે જાણીને ભક્તિ કરવી એ વૈરાગ્યનું કારણ છે. એટલે વિશેષ એને માટે યોગ્યતા જોઈએ. સમસ્ત જગત શરીરની ક્રિયા જોવાથી ટેવાયેલું છે અને એવું જ રહેવાનું છે. જગત કોઈ બદલાય એવી વ્યવસ્થા નથી. બધાય મનુષ્યો શરીરની ક્રિયા જોઈને જ મૂલ્યાંકન કરે છે અને કરશે. તેથી સામાન્ય રીતે તો દુનિયામાં તો જે સંપ્રદાયનો બાંધો, જે સંપ્રદાયનો જેવો બાંધો હોય તે પ્રમાણે ચાલવાનું.
જેમ કે હિન્દુ ધર્મ હોય તો પછી ભાઈ એમ કે સંન્યાસ લીધો છે, કેસરી કપડાં પહેર્યા છે, ભગવા કપડાં પહેર્યા એટલે મહાપુરુષ કહેવાય. એવી રીતે આપણી પરંપરામાં પણ આ ભાઈ સાધુ હોય એટલે મહાપુરુષ કહેવાય. એવી રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ કે પાદરી છે એટલે મહાપુરુષ છે. તો એ સામાન્ય ઠીક છે, એ સામાન્ય દ્રષ્ટિથી ઠીક છે, પણ એને પરમાર્થ માનવો તે બરાબર નથી. એમ આત્મસિદ્ધિ તો સ્પષ્ટ કહે છે. સાથે બોલીએ, બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં, તે માને ગુરુ સત્ય, અથવા નિજ કુળ ધર્મના, એ ગુરુમાં જ મમત્વ. પણ એ ગાથા સમજવી પાછી ગુરુગમથી સમજવી અઘરું છે. આત્મસિદ્ધિ શાસ્ત્ર સમજવા માટે પણ ઘણી બધી તૈયારી જોઈએ. કઈ કહે છે, ગૃહસ્થાશ્રમમાં સત્પુરુષ રહે છે તેનો ચિત્રપટ જોઈ વિશેષ વૈરાગ્યની પ્રતીતિ થાય છે. એટલે આપણે કૃપાળુદેવનું જે 24 વર્ષનું ચિત્રપટ છે એનો સ્ટડી કરવો, એનો અભ્યાસ કરવો. ઓફકોર્સ પોતાની જેટલી યોગ્યતા હોય તેટલો અભ્યાસ કરી શકે. રામકૃષ્ણ પરમહંસની જુદી જુદી મુદ્રાઓનો પણ અભ્યાસ કરવો. જોકે તેઓ આમ તો વિરક્ત હતા, એમના લગ્ન થયા હતા અને એ પ્રસંગ તમને બધાને યાદ હશે કદાચ. અત્યારે કહી દઉં, માતાઓને એવું હોય કે મારે જો બાળક હોય તો સારું, એવો એક સ્ત્રી સહજ સ્વભાવ છે. એટલે શારદામણી દેવી એકવાર કીધું કે ભાઈ આ બધાને ઘેર બાળક છે તો આપણે ઘેર બાળક કેમ નહીં. એકદમ જરા ઊભા થઈ ગયા રામકૃષ્ણ, જરા કામ કે અરે તું આવું બોલી, કેટલા બાળક જોઈએ તારે? નામ બોલવા માંડ્યા બધાને. એમની પર્સનાલિટી એવી હતી કે એમની પાસે યુવાનોનું વૃંદ હતું. રાખાલ, નરેન્દ્ર, રાખાલ એટલે બ્રહ્માનંદ, નરેન્દ્ર એટલે વિવેકાનંદ. આ બધા 16, 17, 18, 19, 20 વર્ષના છોકરાઓ. કે તાર તો આ લોકોને તો 1 કે 2 દીકરા હોય છે, તાર તો તું કે 5, 6, 7 દીકરા લે. એ દિવસથી શારદામણી દેવી સમજી ગયા કે હું જેના સંબંધમાં આવી છું એ કોઈ જુદી જાતના મહાત્મા છે. અને ત્યારથી એમનું જીવન આમ તો પલટાયેલું હતું પણ વિશેષપણે પલટાઈ ગયું. પણ આ અપવાદરૂપ મહાપુરુષો છે. લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. આપણે જો બધા આવું કરવા જઈએ તો આપણે તો સમજવું કે આપણે તો ડૂબી જઈએ. આપણા માટે તો મહાપુરુષોએ કહેલો માર્ગ તે જ બરાબર છે. વૈરાગ્ય વધે, ત્યાગ વધે, એવું આયોજન જીવનમાં અવશ્ય કરવું. એને માટે જે ક્રમ પણ આપણને કૃપાળુ દેવે અને અન્ય જ્ઞાની ધર્માત્માઓએ બતાવેલો છે. લોક પ્રતિબંધ, સ્વજન પ્રતિબંધ, દેહાદિ પ્રતિબંધ ને સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ. જે જ્ઞાતિથી બહુ ડરે તો એ કામ ન કરી શકે આગળ.
અને દીકરાઓ કે ધર્મપત્ની અથવા મા બાપથી બહુ ડરે તો પણ આગળનો ધર્મ ન કરી શકે. મા બાપ, દીકરા, ધર્મપત્ની વગેરે આપણાથી ભિન્ન અભિપ્રાય વાળા હોય તો આપણે એમને પ્રેમથી સમજાવવા, આપણે એમને ધીમે ધીમે સમજાવવા. ડિફિકલ્ટ છે, પ્રયત્ન કરવો. આપણે 7 વાર નમવું કે સાહેબ પછી શું કરવું, પછી કે જેવી તારી શક્તિ. એને માટે એક નિયમ નથી, એને માટે એક નિયમ નથી. નેમિનાથ ભગવાને કર્યું એ તો તને ખબર છે, એ કહેવાની જરૂર નથી, પણ એ તો હજારો વર્ષ પહેલાની વાત છે. કુળને ત્યજીએ, કુટુંબને ત્યજીએ, ત્યજીએ માને બાપ રે, સુતદારા વનિતાને ત્યજીએ, કંચુકી તજે જેમ સાપ રે. નારાયણનું નામ જ લેતા, હે આત્મ સ્વરૂપનું સાધન કરતા, વારે તેને તજીએ રે. નારાયણનું નામ જ લેતા. દરેક જગ્યાએ અનેકાંતથી સમજે તો કામ થાય. બાકી જ્ઞાની પુરુષના શબ્દોને જોઈને પોતાનું અકલ્યાણ થાય એવી રીતે વર્તે, રાગ, કષાય, ક્રોધ, અભિમાન બધું વધે, એવો જો જ્ઞાની પુરુષની વાણીનો અર્થ કાઢીએ તો એમાં ડૂબવાનું આપણે, બીજા કોઈને ડૂબવાનું નથી. બીજાને ડૂબવાનું નથી, આપણે જ ડૂબવાનું છે. તો આ સમયસારની કથન પદ્ધતિ છે. જ્ઞાની અબંધ છે એમ કે છે આચાર્ય મહારાજ. જ્ઞાની અબંધ છે તો એવું કોણ સમજી શકે? એને સમજવા માટે ઘણી બધી પાત્રતા, યોગ્યતા આપણામાં જોઈએ. અને તેથી ગુરુગમ સિવાય એવા અધ્યાત્મ શાસ્ત્રો વાંચવાની આજ્ઞા નથી. કૃપાળુ દેવે એને માટે 2-3 જગ્યાએ જુદી જુદી રીતે નિર્દેશ કર્યો છે. એક જગ્યાએ એવો નિર્દેશ કર્યો કે નિવૃત્તિ ક્ષેત્રમાં જ તે શાસ્ત્ર વાંચો. બીજી જગ્યાએ એટલે ઉપદેશ નોંધ 15માં એમ આજ્ઞા કરી કે ઇન્દ્રિય નિગ્રહના અભ્યાસ પૂર્વક તે સક્ષુત સેવવું જોઈએ. રૂટીન લાઈફ જીવવી અને ઉચ્ચ અધ્યાત્મ શાસ્ત્રો વાંચવા એ બેને એકદમ મેળ બેસતો નથી. શાસ્ત્ર વાંચવા પણ એ ગુરુની આજ્ઞા પ્રમાણે વાંચવા. તો ધીમે ધીમે સમજાય પોતપોતાની પાત્રતા પ્રમાણે કે ગૃહસ્થાશ્રમમાં રહેતા છતાં ત્યાગ વૈરાગ્ય યોગ દશા જેવા રહે છે એ કેવી અદ્ભુત દશા છે. કોક જ્ઞાનીઓને એવું હોય છે, મોટા ભાગે તો જ્ઞાનીઓને એવી દશા હોતી નથી. એ પણ વળી પાછું સમજી લેવું. બરાબર બોલો. પત્રાંક 62 પાનું 188. ઉપરથી 5મો પેરેગ્રાફ જે મુખ્ય પેરેગ્રાફ છે, શાસ્ત્રીય શૈલી છે. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મ ધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરુ નિરૂપમ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિ લઈ અનેક સાધનોથી થઈ શકે છે. અર્ધવિરામ. પણ તેવા પુરુષો ડેશ નિર્ગ્રંથ મતના ડેશ પૂરો લાખોમાં પણ કોઈક જ નીકળી શકે છે. એટલે આ કાળમાં સાચું ધર્મ ધ્યાન પ્રાપ્ત કરેલા પુરુષો કેટલા હોય એ આજથી 111 વર્ષ પહેલાનું આ કથન છે.
હવે કહે છે સાહેબ આપણે એવા સત્પુરુષોને મળવું હોય તો શું કરવું? ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારીપણું જ દર્શાવે છે. બંને પ્રકારના ત્યાગીઓનું વર્ણન, જ્ઞાનીઓનું વર્ણન કર્યું. બંને પ્રકારના જ્ઞાનીઓનું વર્ણન કર્યું. બે વચ્ચેનો ડિફરન્સ પણ કહે છે. પહેલા પુરુષનું મુખ્ય ઉત્કૃષ્ટ અને બીજાનું ગૌણ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય. સિદ્ધાંત શૈલી આમાં મુખ્ય છે. તો મુખ્ય ઉત્કૃષ્ટ જ્ઞાન કોનું? જે એકાંત ભૂમિકામાં ત્યાગ માર્ગ સહિત પ્રવર્તે છે તેને મુખ્ય ઉત્કૃષ્ટ જ્ઞાન કહ્યું. ત્યાર પછી વળી પાછું એનાથી થોડુંક જુદું નીચેના પેરેગ્રાફમાં કહે છે. ચોથે ગુણ સ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠ્ઠે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. આપણે ગૃહવાસમાં સામાન્ય વિધિએ પાંચમે ઉત્કૃષ્ટે તો આવી શકીએ. અર્ધવિરામ. આ સિવાય ભાવની અપેક્ષા તો ઓર જ છે. આશ્ચર્ય ચિહ્ન. આપણે અત્યારે આને અવતરણ રૂપે લઈએ છીએ, વિસ્તારથી કોઈ વખત વિચારીશું. ગૃહસ્થ અવસ્થામાં પણ જ્ઞાનીઓ હોય છે. કોઈ જ્ઞાનીઓ ગૃહસ્થ અવસ્થામાં પણ હોય છે. આ કાળની અપેક્ષાએ ન વિચારીએ તો આપણે તીર્થંકર ભગવાનના ચરિત્રમાં આપણે જાણી શકીએ છીએ. પણ અત્યારે એ લેવું એટલા માટે નહીં કે અત્યારે તીર્થંકર ભગવાનને તો 3 જ્ઞાન અને એક શાહિક સંકિત હોય છે. અત્યારે તો એકે જ્ઞાન જીવોને હોતું નથી. જે છે તે કુમતિ અને કુશુત. જગતના જીવોને જે જ્ઞાન છે તે કયું વિજ્ઞાન? કુમતિ અને કુશુત. જ્યારે ભગવાનને તો સુમતિ, સુશ્રુત અને સુઅવધિ એમ 3 જ્ઞાન હોય છે. જન્મતા નહીં, જન્મતા પહેલા. એટલે જો આપણે એમનું બ્લાઇન્ડ ઇમિટેશન કરીએ તો એ આપણા માટે ડેન્જરસ છે. તો બહુ બેલેન્સ હોવું છે કે સાહેબ તમે એક બાજુ આમ કહો છો અને પાછા એક બાજુ આમ કહો છો. તો કે જેમ છે તેમ છે, બંને બાજુ છે. અને એટલે જ મોક્ષ માર્ગ ગુરુગમ્ય છે. અને એટલે જ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહાં સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માથી જનતે. મારો ભાવ આત્મકલ્યાણનો છે કે નહીં? મારી સત્પાત્રતા વધે, મારા કશાય ઘટે. સર્વ જીવો પ્રત્યે આત્મદ્રષ્ટિનો ભાવ જાગે એવું મારું જીવન છે એમ વિવેકી સાધકે નિરંતર પોતાને પૂછવું રહ્યું. કારણ કે મોક્ષનો માર્ગ તો એ પ્રમાણે કહ્યો છે. બંધના માર્ગથી ઊંધો. બોલો ગાતા. રાગ દ્વેષ અજ્ઞાનયે મુખ્ય કર્મને ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી તે જ મોક્ષનો પંથ. એ પ્રમાણે શાંતિથી, પ્રામાણિકતાથી, નિષ્પક્ષપણે ભગવાન અને ગુરુદેવની આજ્ઞા આગળ રાખીને જો ચાલીએ તો જ મોક્ષ માર્ગ મળે. બાકી પોતાની રીતે ચાલવા જઈએ તો ડૂબવાનો પ્રસંગ જ આવવાનો છે.
યોગ દશાનો ચિત્રપટ જોઈ આખા જગતને વૈરાગ્યની પ્રતીતિ થાય, પણ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં ત્યાગ વૈરાગ્ય યોગ દશા જેવા રહે છે. એ કેવી અદ્ભુત દશા છે. તો એને માટે નો કળશ સમયસાર કળશ 153 છે. એ વાંચવો અને એનો ભાવાનુવાદ તે સમયસાર નાટકમાં આપેલો છે. અહીંથી સમયસાર નાટક આગુ બાજુ થયું છે, વાંધો નહીં. એ હું બોલું છું એની 2 લીટી એ પરથી શોધી લેવો એનો નંબર. જે નિજ પૂર્વ કર્મ ઉદય સુખ ભુંજત ભોગ ઉદાસ રહેંગે, જે દુઃખ में न विलाप करे निर्भय रहिए तन ताप सहेंगे इत्यादि. આમ તો રિવોલ્યુશનરી સ્ટેટમેન્ટ છે. है जिनके दृढ़ आत्म ज्ञान क्रिया करी के फल को न चहेंगे, ते सुविचक्षण ज्ञायक है तिनको हम तो करता न कहेंगे. आ શ્રી સમયસાર કળશ ભગવત અમૃતચંદ્રાચાર્ય દેવનો તેનો ભાવાનુવાદ છે. એટલે જે પર જો પાછળ જે બધા અનુક્રમણિક આપે ને, જે નિજ પૂર્વ કર્મ ઉદય અને 153મો કળશ ત્યક્તમ યેન ફલમ સકર્મ કુરુતે નેતિ પ્રતિમો વયમ. એ બેને મેળવવા અને શાંતિથી સમજવું કે ગૃહસ્થ દશામાં પણ અથવા તો ઓછી ત્યાગી દશામાં પણ જ્ઞાનીઓ વર્તે કોઈક વાર એવું બને છે. એટલે અહીંયા એક્સક્લેમેશન માર્ક મૂક્યો છે, કારણ કે એ આશ્ચર્યરૂપ છે. સામાન્ય રીતે એ બની શકતું નથી. કાજળની કોટડીમાં રહે અને કાજળનો ડાઘ ન લાગવા દે એવા તો લાખો લાખોમાં કોઈક જ હોય, વિરલા. પણ હોય ખરા, હોઈ શકે ખરા એમ સિદ્ધાંત કહે છે. કારણ કે 4થું ગુણસ્થાન અને 5મું ગુણસ્થાન, આ બંને ગુણસ્થાન ગૃહસ્થ દશાના કહ્યા છે, અને છતાં ત્યાં ધર્મ ધ્યાનનો અને ધર્મ દશાનો સ્વીકાર કર્યો છે. એની સમરી કરી લઈએ હવે. જ્ઞાન મીમાંસા બોલો. વ્રત નહીં પચખાણ નહીં નહીં ત્યાગ વસ્તો કોઈ નો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રે નેક ઠાણંગ જોઈ લો. એ ઇત્યાદિ પ્રકારે શાંતિથી ગુરુગમથી પોતાનું કલ્યાણ થાય, રાગ દ્વેષ ઘટે, શાંત ભાવ ઉપજે એવા આશયથી જ્ઞાનીના વચન સમજવા. જ્ઞાનીના વચન વાંચીને રાગ દ્વેષ વધે એવી જાતનો જો કન્ક્લુઝન અંદરથી કરે તો એ જીવ પોતે પણ ડૂબે અને એની આજુબાજુ વાળા પણ ડૂબે. એટલે આશ્ચર્યચિહ્ન મૂક્યું છે. એ કેવી અદ્ભુત દશા છે. યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય સત્પુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. આ ઊંચી કક્ષાના સત્પુરુષ જાણવા. નહીતર એટલો બધો રહે નહીં, એટલો બધો રહે નહીં. અહીંયા જે કહે તે મુખ્યપણે પંચમ ગુણસ્થાન વર્તી જ્ઞાની જાણવા. કારણ કે જૈન ધર્મમાં તો એમાં પણ દિગંબર પરંપરામાં તો મુનિપણું બહુ જ મોડું આવે છે.
સાચું મુનિપણું. કારણ કે બંને આમના માં એ વાત લીધેલી છે પ્રતિમાની. જ્ઞાની પહેલા તો મોહ ગ્રંથિનો ભેદ કર્યો, ત્યાર પછી અભ્યાસ રૂપ વ્રત ગ્રહણ કર્યા, પછી નિયમ રૂપ અણુવ્રત ગ્રહણ કર્યા. એટલે 5 ને 3 8 ને 4 12 અને એને બરાબર પાકા કરીને પછી પહેલી પડીમાં, બીજી પડીમાં, ત્રીજી પડીમાં, ચોથી, પાંચમી અને છઠ્ઠી ત્યાં સુધી જગન્ય શ્રાવક, 7 8 અને 9 તે મધ્યમ શ્રાવક અને 10 અને 11 તે ઉત્તમ શ્રાવક. આ સમજવા માટે છે સામાન્ય. વળી પાછું અત્યારે વિવરણ નથી કરવું આપણે, એ પાછું વ્યક્તિગત સમજવું. તો આજે યોગમાં જે વૈરાગ્ય રહે તેવો અખંડ વૈરાગ્ય સત્પુરુષ ગૃહસ્થાશ્રમમાં રાખે છે. તે અદ્ભુત વૈરાગ્ય જોઈ મુમુક્ષુને વૈરાગ્ય ભક્તિ થવાનું નિમિત્ત બને છે. એવા જ્ઞાનીને જુએ, એવા જ્ઞાની મળે કે જેમનો વૈરાગ્ય અદ્ભુત હોય. એની થોડી ઝલક મહાત્મા ગાંધીજીએ કૃપાળુદેવનું વર્ણન કરતા વર્ણવી છે, એ ત્યાંથી વાંચવી. બરાબર ભાઈ? આમાંથી મોટા ભાગના એ તો વાંચેલી છે. મહાત્મા ગાંધીજી વર્ણન કરી છે ને કૃપાળુદેવનું, નહીં તો વાંચી લેવું. લૌકિક દ્રષ્ટિમાં વૈરાગ્ય ભક્તિ નથી. સમજ્યા વિના જે ધર્મ ક્રિયા કરે છે, લૌકિક દ્રષ્ટિ કહેતા ઓગ દ્રષ્ટિ પણ સમજી લેવી. દેખાદેખી, ફલાણા ભાઈએ આમ કર્યું એટલે હું આમ કરું છું, ફલાણા બેન આમ કર્યું એટલે હું કરું છું, ફલાણા મહારાજ આમ કર્યું એટલે હું કરું છું, તો એ મોક્ષ માર્ગ નથી. મોક્ષ માર્ગમાં સમજણ એટલે વિવેક, એટલે વિવેક જ્ઞાન એટલે સમ્યક જ્ઞાનની મુખ્યતા છે. થોડું કડવું લાગે એવું છે, થોડા આગમ પ્રમાણ આપી દઈએ, પછી આપણે આગળ ચાલીએ. સમય પણ થવા આવશે ત્યાં સુધી. સમય થઈ ગયો. समझ सार संसार में समझूं टाले दोष, समझ समझ कर ही गया जीव अनंता मोक्ष. समझ विनानो रे सुख जीवने નથી. ભલે કોટી યુગો વહી જાય, સમજ વિનાનો રે સુખ જીવને નથી. આ તો જ્ઞાનીઓની વાત કરી. હવે આચાર્ય ભગવાન શું કહે છે? 5મી ગાથા પ્રવચન સાર, અંતમંગળ. સુજ્ઞાન દર્શન શુદ્ધ મોક્ષ પવિત્ર આશ્રમ પામીને પ્રાપ્તિ કરો સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ બને. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું જેમાં મુખ્યપણું છે એવો વિતરાગ ધર્મ છે, પણ એવું દુનિયામાં માનનાર અથવા સમજનાર કોક વિરલા છે. પણ ભગવાનની આજ્ઞા તો છે, સમજ સારું લાગે તો સ્વીકારવી, ન સારું લાગે તો જેવી જેની મરજી.
ત્યાં અધ્યાત્મ દ્રષ્ટિથી કીધું છે, એ વાત જુદી. પછી સિદ્ધાંત દ્રષ્ટિ આવશે ત્યારે એનાથી જુદું પણ કહેશે. દંસણ મૂલો ધમ્મો ચારિતમ ખલુ ધમ્મો. દંસણ મૂલો ધમ્મો ચારિતમ ખલુ ધમ્મો. સદગુરુદેવ કી, પરમ કૃપાળ દેવ કી, ત્રિલોકનાથ કી જય.